આજથી 1 વર્ષ પહેલા અમદાવાદમાં બનેલી દુઃખદ વિમાન દુર્ઘટનાને આજે 1 વર્ષ પૂર્ણ થયો છે, પરંતુ ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના સારોદ ગામના પટેલ પરિવાર માટે સમય જાણે તે દિવસથી જ થંભી ગયો હોય તેવી સ્થિતિ છે। આ દુર્ઘટનામાં 25 વર્ષીય સાહિલ સલીમ પટેલનું કરુણ મોત નીપજ્યું હતું। 1 વર્ષ બાદ પણ પરિવારના આંસુ સુકાયા નથી અને ઘરના દરેક ખૂણે આજે પણ સાહિલની યાદો જીવંત છે। વિદેશમાં ઉજ્જવળ ભવિષ્યના સ્વપ્નાઓ લઈને ઘરેથી નીકળેલા સાહિલે હવે ક્યારેય પરત નહીં આવે એ હકીકત પરિવાર માટે આજે પણ અસહનીય બની રહી છે। આજથી 1 વર્ષ પહેલા આજ ઘરનો એક પુત્ર સાહિલ પોતાના ઉજ્જવળ ભવિષ્યના સ્વપ્નાઓ સાથે ઘરેથી નીકળ્યો હતો અને તેણે વિચાર્યું હતું કે તે વિદેશમાં સ્થાયી થશે અને તેના માતા-પિતા માટે કંઈક સારું કરશે, પરંતુ તેને સ્વપ્ને ખ્યાલ નહીં હોય કે તે જે પ્લેનમાં જઈ રહ્યો છે તે ક્યારેય તેની મંજિલ સુધી પહોંચશે જ નહીં। માતા-પિતા સહિત સમગ્ર પરિવાર હજુ પણ આ આઘાતમાંથી બહાર આવી શક્યો નથી। કદાચ ભારત દેશની જનતા અને અનેક લોકો આ ઘટનાને કદાચ ભૂલાવી બેસ્યા હશે, અનેક નવી ઘટનાઓ પણ ત્યારબાદ બની ગઈ હશે, પરંતુ પરિવાર માટે તે ઘટના આજે પણ જાણે કે તાજી હોય તેવી જ છે। સાહિલના પિતા અને ભાજપના આગેવાન સલીમભાઈ ગડડુ પટેલે જણાવ્યું હતું કે સંતાન ગુમાવવાનું દુઃખ કોઈ પણ માતા-પિતા માટે સૌથી મોટી પીડા હોય છે। આમ પણ કહેવાય છે કે જે બુઝુર્ગ પિતા તેના જવાન પુત્રને ગુમાવી દે તેના માટે તેનાથી સૌથી મોટો ગમ કોઈ ના હોઈ શકે। 1 વર્ષ પછી પણ પરિવાર ન્યાયની રાહ જોઈ રહ્યો છે અને દુર્ઘટનાના જવાબદારો સામે કડક કાર્યવાહી થાય તેવી માંગ કરી રહ્યો છે। સાહિલ તો હવે ક્યારેય તેના ઘરે પરત નહીં ફરી શકે, પરંતુ કદાચ તેને ન્યાય મળે તેવી આશા સાથે પરિવાર બેસ્યો છે। આ દરમિયાન સાહિલની બહેન સાહિસ્તા પટેલે પણ પોતાની વ્યથા વ્યક્ત કરતા જણાવ્યું હતું કે ઘરમાં સૌથી નાના ભાઈને ગુમાવવાનો આઘાત તેમના પરિવાર માટે અસહનીય રહ્યો છે। તેમના માતા-પિતા આજે પણ ડિપ્રેશનની દવાઓ લઈ રહ્યા છે। 1 વર્ષ વીતી ગયું હોવા છતાં તેઓ હજુ સામાન્ય જીવન જીવી શકતા નથી। ભાઈની યાદ આવતા આખું ઘર ગમગીન બની જાય છે। સાહિસ્તા પટેલે એર ઇન્ડિયા અને ટાટા ગ્રુપના સીઈઓ તેમજ અધિકારીઓ પર ગંભીર આક્ષેપ કરતા જણાવ્યું હતું કે દુર્ઘટના બાદ અધિકારીઓએ અમને કહ્યું હતું કે આપણે બધા એક પરિવાર છીએ। તેમણે મેડિકલ સહાય, શિક્ષણ અને નોકરી સહિતની વિવિધ મદદના વાયદા કર્યા હતા, પરંતુ આજે સ્થિતિ એવી છે કે તેમના ફોન ઉપાડવામાં આવતા નથી અને મેસેજોનો પણ જવાબ આપવામાં આવતો નથી। શરૂઆતમાં અપાયેલા આશ્વાસન હવે માત્ર શબ્દો પૂરતા જ રહ્યા છે। તેમણે જણાવ્યું હતું કે પરિવાર આજે પણ ન્યાય માટે સંઘર્ષ કરી રહ્યો છે। પીડિત પરિવારોને માત્ર સહાનુભૂતિ નહીં પરંતુ વાસ્તવિક સહાય અને જવાબદારીપૂર્ણ વર્તન મળવું જોઈએ। મારું નામ સાહિસ્તા છે અને મારો ભાઈ સાહિલ સલીમ પટેલ 25 વર્ષનો હતો જે એર ઇન્ડિયાના પ્લેન ક્રેશમાં ગુજરી ગયેલ છે। ઇન્વેસ્ટિગેશન તો થવું જ જોઈએ, કેમ કે અમને એવો ન્યાય મળવો જોઈએ કે જેની ભૂલના કારણે કે જેની સાજિશના કારણે થઈ હોય તો અમને ઇન્સાફ તો મળવો જ જોઈએ, કેમ કે જીના લીધે કરતા હોય તેને સજા કરી મોત નહીં મળવી જોઈએ। મારો ભાઈ તો બેકસૂર હતો, વગર ગુને ગુજરી ગયો। મેં અહીંયાથી એટલી ખુશીથી બેગ્સને બધું પેક કરીને મોકલો તો મારા હાથથી બેગ્સ પેક કરી હતી, એટલી ખુશી જરા તો અમને તો ખબર બી ના કે અહીંયા ઘરે આવશે। સલીમભાઈ પટેલ, ભરૂચ જિલ્લા ભાજપ ઉત્સવની જેટલી દિવસો હાલમાં પણ ચાલુ છે। આ પ્લેન ક્રેશમાં મારો છોકરો થઈ ગયો। એ પ્લેન ખરેખર દિલ્હીથી નીકળ્યું ત્યારે એની ટિકિટની એસી ના ચાલતા હતા અને એ પેસેન્જર અમદાવાદ એરપોર્ટની ઉપર ખરેખર રજૂઆત કરેલી, પછી તો ઉડાડવું ના જોઈએ। કોની પાછળ કોની સાજિશ છે અને જેની સાજિશ હોય એને ફાંસીની સજા મળવી જોઈએ। સરકાર પાસે અપેક્ષા રાખું છું।